સામરવરની પ્રમુખ સંગમ સોસાયટી નજીક ચેન સ્નેચિંગની ઘટના બની હતી। એક વૃદ્ધા પ્રમુખ સંગમ સોસાયટીના મેઇન ગેટ પાસે ઊભા હતા। તે સમયે મોઢા પર માસ્ક બાંધી અને માથે ટોપી પહેરેલો એક યુવાને આવીને વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તડફાવી હતી। જે બાદ અન્ય એક યુવાને કે જે બાઇક પર બેઠો હતો એની સાથે આ તસ્કર પર બાઇક ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સામરવરણી ગામે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે। એક વૃદ્ધા પ્રમુખ સંગમ સોસાયટીના મેઇન ગેટ પાસે ઊભા હતા। તે સમયે મોઢા પર માસ્ક બાંધી અને માથે ટોપી પહેરેલો એક યુવાને આવીને વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તડફાવી લીધી હતી। જે બાદ અન્ય એક યુવાન કે જે બાઇક પર બેઠો હતો એની સાથે આ તસ્કર પર બાઇક ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો। આ ચેન સ્નેચિંગની ઘટના સમયે વૃદ્ધા ત્યાં નીચે પડી ગયા હતા। આ ઘટના જોતા આજુબાજુના લોકો વૃદ્ધાની મદદે દોડી આવ્યા હતા। યુવાનને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ યુવકો બાઇક ઉપર ભાગી જવામાં સફળ થઈ ગયા હતા। આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સામરવરણી ગામે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે। કેશિયા બિલ્ડિંગમાં રહેતા મનોજસિંહના માતા પ્રમુખ સંગમ સોસાયટીના મેઇન ગેટ પાસે ઊભા હતા ત્યારે બે અજાણ્યા યુવાનોનો નંબર વગરની બાઇક પર આવ્યા હતા। તે પૈકી એક યુવકે મોઢા ઉપર માસ્ક અને માથામાં ટોપી પહેરી હતી। જે યુવક વૃદ્ધાએ પહેરેલા સોનાના મંગળસૂત્ર ઉપર હાથ સફાયો કરવાના ઈરાદે વૃદ્ધાની નજીક આવ્યો હતો। વૃદ્ધાનું ધ્યાન તે યુવક પર જાય અને વૃદ્ધા યુવકની નિયત સમજે તે પહેલા તો યુવકે સોનાનો ચેન ખેંચી ત્યાંથી ભાગી ગયો હતો। નજીકમાં અન્ય યુવક બાઇક ચાલુ રાખીને ગેટથી થોડે દૂર ઊભો રહ્યો હતો। તે બાઇક ઉપર બેસી બંને યુવકો ભાગી ગયા હતા। ધોળા દિવસે આવી ઘટનાઓ બનતા દાદરાનગર હવેલી વિસ્તારમાં મહિલાઓની અને વૃદ્ધાઓની સુરક્ષા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ દાદરાનગર હવેલીની પોલીસની ટીમને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોવા મળી રહ્યું છે કે પ્રમુખ સંગમ સોસાયટીના મેઇન ગેટ પાસે એક વૃદ્ધા ઊભા હતા। તે દરમિયાન એક યુવક ચાલતો વૃદ્ધાની નજીક પહોંચે છે। વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ આ યુવક તેના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવાનો પ્રયાસ કરે છે। વૃદ્ધા તે યુવકથી પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ આ યુવક વૃદ્ધાના ગળામાંથી ચેન ખેંચીને ભાગી જાય છે। બીજી તરફ વૃદ્ધા ત્યાં જ નીચે પડી જાય છે। આ યુવક સામે અન્ય એક યુવક પણ આવ્યો હતો જે બાઇક પર જ બેઠો હતો। જેવો આ યુવક આવ્યો કે બંને યુવકો બાઇક પર બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે।